જય મહાદેવ, જય માતાજી। આપ સર્વને આજે હું જણાવવા જઈ રહી છું કે શ્રાપિત દોષ હોય તો કેવી રીતના હોય અને શ્રાપિત દોષ શું છે। તો એક મારો લોંગ વિડીયો તો મેં બનાવેલો છે, પણ આ વિડીયોમાં હું બનતી કોશિશ કરું છું કે 5 મિનિટમાં પૂરો થઈ જાય તો સારું, તો ટૂંકમાં પણ તમે જોઈ શકો। તો શ્રાપિત દોષ અનેક પ્રકાર હોય છે, અનેક ગ્રહની યુતિ હોય છે। ઘણીવાર રાહુ, શનિ, ચંદ્ર 2-3 ગ્રહ ભેગા થતા હોય તો પણ શ્રાપિત દોષ બનતો હોય। એ પ્રમાણે ગ્રહોના પ્રભાવથી એ જ પ્રમાણે શ્રાપિત દોષ લાગે ને એનું ફળ પણ એવી રીતના મળતું હોય છે। તો આજે મેં વિડીયો લોંગ બનાવેલો છે, એમાં ચંદ્ર અને બુધનો શ્રાપિત દોષ કેવી રીતના હોય, ચંદ્ર નબળો હોય, બુધ નબળો હોય તો એના કારણે માનસિક સ્થિતિઓ ખરાબ થાય, પાણીનો ડર લાગે, હાઇટથી ડર લાગે, અંધારાનો ભય લાગે, જીવજંતુનો ડર લાગે। તો આ જે ચંદ્રની જે તકલીફો છે, ડિપ્રેશનમાં વહી જાઓ, મનોબળ ઢીલું પડવું, પછી શરદી થવી, ફેફસાના રોગ થવા, શરીરમાં પાણી ભરાઈ જવું, આવા અનેક પ્રકારના ચંદ્રના જે રોગ છે, એ મેં ચંદ્રની વાત પહેલાં પણ કરેલી છે। તો એના કારણે કોઈ પ્રકારની એલર્જી હોય તો એ ચંદ્ર નબળો પડતો હોય તો પણ તમારું માઇન્ડ છે એ વિચારો ઘણું બધું થિયરિકલ ઘણો કામ કરતું હોય, પણ પ્રેક્ટિકલમાં તમારી કાર્યની સફળતા ન મળતી હોય, જે વિચારો એમાં સફળતા ન મળે। તો એ ચંદ્ર ગ્રહ નબળો હોય તો જ એવું બને। તો એના ઉપાય શું કરવા બધું હું સાથે બતાવી દઉં છું કે ચંદ્ર ગ્રહ નબળો હોય તો સફેદ વસ્તુનું દાન કરવું, 2ની સંખ્યામાં દાન કરવું, સ્ત્રીઓને માતા, બહેનો, દીકરીઓ, સ્ત્રી હોય, દીકરી હોય તો પણ, કુંવારકા હોય તો એને તમે સફેદ વસ્તુનું દાન કરો। 2 કિલો ચોખા છે, 200 ગ્રામ ચોખા છે, 2 લીટર દૂધ છે કે 200 ગ્રામ છે, 2 રૂપિયા, 11 રૂપિયા, 29 રૂપિયા, આવી રીતના ટોટલ 2ની સંખ્યામાં થાય એ રીતના તમે સફેદ વસ્તુનું દાન કરી શકો। અને ચાંદીનું પણ દાન કરી શકો। બહેનો દીકરીઓને કોઈને ગિફ્ટ દેવાની હોય, ભાણેજોને, તો ચાંદીની ગીની છે, ચાંદીનો ગ્લાસ છે, એવી વસ્તુ આપો। અને ચાંદીના ગ્લાસમાં પાણી પીવો। સવારે નૈણા સૌથી પહેલાં બ્રશ કરી અને પહેલાં 2 ચમચી દૂધ પીવો, ગળ્યું, ઠંડુ, મોડું, ગરમ, ગમે તેવું દૂધ હોય, પણ 2 ચમચી દૂધ પીવો, પછી ચા પાણી જે નાસ્તો કરતા હોય કરો, એનાથી પણ ફેર પડશે। સફેદ વસ્તુનું દાન કરો અને મહાદેવની ભક્તિ કરો। શિવલિંગ ઉપર સફેદ વસ્તુનો અભિષેક કરો। અબીલ છે, દૂધ છે, પાણી છે, પહેલો પાણીનો, પછી આ વસ્તુનો, પાછો ત્રીજો પાણીનો, 3 અભિષેક હંમેશા કરવા। દરેક અભિષેકમાં પહેલો ને છેલ્લો પાણીનો અભિષેક કરવો, એ ભૂલશો નહીં। એવી જ રીતના બુધ ગ્રહ દેવતા હોય તો એ નબળો હોય તો એના માટે લીલી વસ્તુનું દાન કરવું। અને બુધવાર રહેવાથી 5ની સંખ્યામાં 5, ઓછામાં ઓછા 5 બુધવાર, 14 બુધવાર, 23 બુધવાર, આવી રીતના તમારી કોઈ પણ બુદ્ધિના લેવલથી જે સાંભળવામાં તકલીફ હોય, બોલવામાં તકલીફ હોય, બેરા મૂંગા હોય, વાંચવામાં તકલીફ હોય, આંખથી દેખાતું ન હોય, વંચાતું ન હોય, જ્ઞાન ન હોય, મગજને લગતી કોઈ તકલીફ હોય, જ્ઞાનતંતુની તકલીફ હોય, બ્રેઇન હેમરેજ થતું હોય, કોઈ પણ ચક્કર આવી જતા હોય કે માથામાં કોઈ દુખાવો થતો હોય, પાછળના ભાગમાં દુખાવો થતો હોય, તે જ્ઞાનતંતુની જે સિસ્ટમ છે એના કારણે જે બુદ્ધની પણ તકલીફ હોય, નોકરીની સમસ્યા, પછી દાંપત્ય જીવનની સમસ્યા, આવી ઘણી બધી સમસ્યા હોય બુદ્ધના લેવલથી, બુદ્ધિના લેવલથી, તો લીલી વસ્તુનું દાન બાળકોને દાન કરો। યુવાનો, છોકરા છોકરી યુવાન હોય એને લીલી વસ્તુનું દાન કરો, જ્ઞાન દાન કરો। 5ની સંખ્યામાં 5 વસ્તુ 5 વિદ્યાર્થીઓને આપો, 5 વસ્તુ 5 વિદ્યાર્થીને આપો। લીલી વસ્તુ મગ છે, મગની દાળ છે, ગાયોને દાન કરો, ગાયોને ખવડાવો લીલી વસ્તુ, મગ છે, ઘાસ છે, એવું બધું ગાયોની સેવા કરો, પણ ગાય ન કરડે, મારે નહીં, એનું ધ્યાન રાખવાનું। અને ચંદ્રને સારો કરવો હોય તો સોમવાર કરો અને કૂતરાની પણ સેવા કરો, પણ કૂતરા કરડે નહીં એનું પણ ધ્યાન રાખવાનું। તો આ ચંદ્ર અને બુધ બંને જ્યારે મળે ને ત્યારે શ્રાપિત દોષ લાગે। એ બેયની યુતિ હોય ને તો શ્રાપિત દોષ થાય। એ ઋષિમુનિઓ દ્વારા શ્રાપિત દોષ મળેલો હોય। જેમ કે ભગવાનનું તમને હું કહું કે મહાદેવને શ્રાપ ઋષિમુનિ આપેલો હતો કે મારા દીકરાને તકલીફ આપી, તારા દીકરાને પણ તો તકલીફ તારા હાથે જ થશે। તો ગણપતિ જ્યારે પાર્વતી માતા આગળ સ્નાન કરી રહ્યા હતા ને એને ગણપતિને ધ્યાન રાખવાનું કીધું હતું બહાર, તો મહાદેવ ખૂબ સમજાવ્યા ને એને અંદર ન જવા દેતા, તો મહાદેવનો ગુસ્સો તો વધી ગયો અને એના ત્રિશુલથી શું કર્યું કે એનું મસ્તકને કાપી નાખ્યું, એટલે મસ્તકનો વધ કરી નાખ્યો। અને પછી પાર્વતી માતાએ ખૂબ કીધું ને ખૂબ વિનંતી કરીને ખૂબ આક્રંદ કર્યું, ત્યારે મહાદેવે કીધું કે તારા દીકરાને જે પહેલું અહીંથી દૂતો લેવા જશે ને જે પહેલું માથું મળશે, જે પહેલું પશુ મળશે કે જે મળશે એનું માથું ચડાવવામાં આવશે। અને એનું પહેલાં હાથી જ મળ્યો, એટલે હાથીનું જ માથું છે ગણપતિને જોજો, સૂંઢવાળું ને દાંત ને બધી, તો એનું, અને પહેલો જ તારો દીકરો પૂજાશે। કોઈ પણ પૂજન હશે આપણે પછી, પણ પહેલાં આ દીકરો પૂજાશે ને એનું નામ ગણપતિ રાખવામાં આવ્યું।
તો એવી રીતના શ્રાપ હોય ને એ તો થાય જ. કૃષ્ણ ભગવાનને પણ ભગવાન ઋષિમુનિએ શ્રાપ આપેલો હતો, તેનું છેલ્લે મૃત્યુ કેવી રીતના થયું તમને ખબર જ છે. તો શ્રાપિત દોષ છે એ આપણા જીવનમાં ખૂબ તકલીફ આપે છે, અને એના કારણે ચંદ્ર અને બુધ આ 2 ગ્રહ છે એની બુદ્ધિને લગતી, વિચારને લગતી, ડિપ્રેશન, ગાનપણ, જે પણ મેં ચંદ્ર અને બુધની સમજાવેલ છે, તો એને શાંત કરવા માટે શું કરવું? તો એને શાંત કરવા માટે આ ઉપાય તમે ખાસ કરો. ચંદ્ર અને બુધના સોમવાર કરો, બુધવાર કરો, યથાશક્તિ સફેદ વસ્તુનું, લીલી વસ્તુનું દાન કરો, એનાથી ઘણો બધો ફેર પડશે. અને કોઈ પણ પ્રકારનો ભયભીત હોય, કોઈ ફોબિયા હોય, અંધારાનો ડર લાગતો હોય, કોઈ દેખાય છે, કોઈ પ્રેતાત્મા છે, કોઈ આ દેખાય ને અહીંથી કોઈ આટા મારે, એવું બધું કાંઈ પણ થતું હોય તો આ શ્રાપિત દોષ છે એમાં ઘણી સહાયતા મળશે. અને શ્રાપિત દોષ સારામાં સારો, અને કે એમાં જેણે શ્રાપ આપેલો હોય ને એનું દિલ ખૂબ સારું હોય અને એની ઉર્જા ખૂબ જ હોય. ઋષિ મુનિ હોય કે વડીલો હોય, સાધુ સંત હોય, કોઈ ધર્મના સાધક હોય, તો એને શ્રાપ આપેલો હોય તો એને ખૂબ દુઃખ હોય, પણ એને ત્યારે ગુસ્સો આવી ગયો હોય કે એવા ભાવ આવી ગયા હોય, એટલે એ ઉર્જા છે એ કેવી થઈ જાય કે બીજાને તકલીફ આપનારી બની જાય છે. તો શ્રાપિત દોષ કે કોઈ પણ કુંડળી દોષ, વાસ્તુ દોષ, કાલસર્પ દોષ, પિતૃ દોષ, શ્રાપિત દોષ, આવા ઘણા દોષ છે. 2 ગ્રહ મળીને આવી થતું હોય, 3 ગ્રહ મળીને થતું હોય. તો એ બધા હું પહેલાં એટલે સમજાવું છું કે દોષ હોય એને પહેલાં તમે સમજી લો, પછી બધા ગ્રહ એમાં આવી જ જશે. પણ એ ગ્રહને કારણે પર્સનલ શું તકલીફ થાય ને પર્સનલ જે સફળતા જોતી હોય તો કેવી રીતના હોય, એ બધું હું વ્યક્તિગત એક ગ્રહનું બધું સમજાવીશ કે જીવનમાં જે તકલીફ આવતી હોય એક તકલીફ માટે એક ઉપાય બતાવીશ. પણ પહેલાં આ બધા દોષ છે ને એ જ ખાસ આપણને તકલીફ આપતા હોય છે. એટલે જ પહેલાં મેં અમારી ચેનલ સાચો રાહ ચેનલ છે, SACHORAH, આ સાચો રાહ ચેનલ યુટ્યુબમાં તમે સર્ચ કરજો, ન થાય તો 2-3 વાર કરજો અને પછી એને સબસ્ક્રાઈબ કરજો, એટલે બધા તમને વિડીયો મળતા રહેશે. એને લાઇક કરજો, શેર કરજો, અને કંઈ પ્રશ્ન હોય તો કમેન્ટ કરજો, નહીં તો કાંઈ ન હોય તો ઇમોજી મૂકજો, કાંઈ પણ લાઇક કરજો, પણ કમેન્ટમાં તમે કરજો. જેથી કરીને શું થશે કે અનેક લોકો સુધી આ વિડીયો પહોંચશે. તો મારી દેવશક્તિની જે આજ્ઞા છે કે આ ચેનલ સાચો રાહ નામ આવ્યું અને એ બનાવવાની અને રોજ વિડીયો મૂકવાની વાત આવી, તો એમાં કાંઈક તો એવું કારણ છે કે કોઈક લોકોને એવું પહોંચવાનું છે કે જે પરોક્ષ રૂપે પણ આ જ્ઞાન પહોંચે, આ વિડીયો પહોંચે અને વાયા પહોંચશે. દેવશક્તિની આજ્ઞા છે તો ઘણાને વિચાર આવે કે દેવશક્તિ ન કરીને ત્યાં સીધું પહોંચાડી દે, પણ એમાં કેટલું બધું કારણ હોય છે કે જેમ ચાલીને જોઈ તો આપણે બધી વ્યક્તિઓનો પરિચય થાય, બધું આપણે જોતા જાય. પ્લેનમાં જાય તો દેખાય, ટ્રેનમાં જાય તો ટ્રેનનો રસ્તો જુદો હોય, સામાન્ય રસ્તો જે સીધો માર્ગ હોય ચીલા ચાલુ, ત્યાં આપણે કોઈને ઓળખી ન શકીએ. એ ભૂમિનું સ્થાન હોય ત્યાં એ ભૂમિની આપણે લેણું હોય એ પૂરું ન થાય. તો આમાં ઘણી બધી ટેકનિક છે. તો દેવશક્તિની તો બધી ખબર જ હોય, પણ વાયા પહોંચાડો. હું તમને વિડીયો આ મોકલું તો તમે બીજાને મોકલો, બીજા ત્રીજાને મોકલે, ત્રીજા ચોથાને મોકલે, એટલે વાયા જેના થ્રુ, જેના નિમિત્તથી જેને પહોંચવાનું હોય એના થ્રુ આ પહોંચે, એના માટે જ આ ચેનલ કરવાનું આવેલું છે. તો તમે એવું કોઈ દિવસ ન વિચારતા કે દેવશક્તિ આવે છે તો દેવશક્તિ ત્યાં ન પહોંચાડી દે. ઘણાને તો તીખણ ખોડી સૂજે, પણ એવું નથી હોતું. એવો વિચાર કરવો નહીં, એવું બોલવું નહીં. તમારાથી ન થાય તો તમારે વિડીયો જોઈ લો, તમારા પૂરતો કરો. ન પહોંચાડી શકો તો અને પહોંચાડો તો બહુ ઉત્તમ. હું તો પ્રાર્થના કરું છું કે તમે બધાને ખૂબ પહોંચાડો, જેથી કરીને કોઈને જે તકલીફો હોય છે, તમે જ્યોતિષના ગ્રહ ન જાણતા હોય, તમને ખબર ન હોય કુંડળીમાં કે શ્રાપિત દોષ છે, કાંઈ પણ હોય તો કાંઈ વાંધો નહીં. પણ તમે જે હું કહું છું એના સિમ્ટમ્સ તમારા જીવનમાં હોય કે આડોશ પાડોશમાં, તમારા પરિવારમાં કે બીજાને તમારે જ્યાં ઓળખાણ હોય ત્યાં ખબર હોય, તો તમે આ વિડીયો પહોંચાડી અને એને ઉપયોગી બનો કે આ વિડીયો સાંભળો, તમને એમાંથી રસ્તો મળશે. તો એને રસ્તો મળશે તો ઘણો ફેર પડશે. તો મહાદેવની ભક્તિ ખાસ કરો. મહાદેવની ભક્તિ શિવલિંગ ઉપર અભિષેક કરવાથી, વરિયાળીનો અભિષેક કરવાથી, મગ અર્પણ કરવાથી, પહેલો ને છેલ્લો પાણીનો અભિષેક કરવાનો, તો પણ ફેર પડશે. અને સફેદ વસ્તુનું દાન, ચંદ્રનું દાન અને અભિષેક કરવો હોય તો સફેદ વસ્તુ દૂધ છે, અબીલ છે, એવી સફેદ વસ્તુ, સફેદ ચંદન છે, એનો અભિષેક કરો. પહેલો ને છેલ્લો પાણીનો અભિષેક કરો. અને એના મંત્ર છે ઓમ નમઃ શિવાય, ઓમ ચમચંદ્રાય નમઃ, ઓમ બ્રહ્મ બુદ્ધાય નમઃ. આ 3 મંત્ર તો ખાસ છે, પણ એની સાથે ઓમ નમઃ શિવાય, ઓમ ગમ ગણપતિએ નમો નમઃ, ઓમ સરસ્વતી નમઃ, ઓમ ચમચંદ્રાય નમઃ, ઓમ બ્રહ્મ બુદ્ધાય નમઃ. આ 5 મંત્ર બોલો તો પણ સારું છે. અથવા કાંઈ ન આવડે તો ચંદ્રદેવને નમઃ, બુદ્ધ દેવતા નમઃ, મહાદેવ નમઃ, આવી રીતના તમે 5 મંત્ર બોલશો તો પણ વાંધો નહીં. બધાની સ્તુતિને સ્મરણ કરશો તોય વાંધો નહીં. હાલતા ચાલતા ઉઠતા બેસતા મંત્ર બોલો ને રોજ તમે બને તો રોજ અભિષેકના આ બધી વિધિ વિધાન કરો, ધૂપ દીપ કરો, લીલી વસ્તુનું દાન કરો, સફેદ વસ્તુનું દાન કરો. અને
કાંઈ ન થાય તો તમે સૂતા સૂતા પણ આ મંત્ર જાપ પણ કરી શકો છો. રોજ ન થાય તો તમે સોમવાર ને બુધવારે પણ કરી શકો છો. તો પણ તમારો ચંદ્રનો બુધ સારો થશે, એટલે ઘણો બધો ફેર પડશે. તો આપ સર્વને મારી ખાસ વિનંતી છે કે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સાચો રાહ ચેનલ. અને કાંઈ પણ કામ હોય તમે પર્સનલ કમેન્ટમાં ન લખી શકો તો મને વોટ્સએપ દ્વારા આ બાબતમાં કાંઈ હોય તો જણાવજો. મારો નંબર છે 9773262933 977 326 2933. આ નંબર ઉપર તમે વોટ્સએપ કરજો. આને લગતું કાંઈ હશે તો હું નિઃશુલ્ક સેવામાં આપીશ અને તમને સાચો રાહ બતાવીશ. તો આપણે છેલ્લે સરસ્વતી માતાને પ્રાર્થના કરીએ, અને તમે પણ કાંઈ પણ સાંભળો કે બોલો કે કોઈને બતાવો તો સરસ્વતી માતાને પ્રાર્થના કરજો કે આપણાથી કાંઈ એની અસતના ન થઈ જાય, ભૂલચૂક ન થઈ જાય અને કોઈ દોષ ન આવી જાય. તો સરસ્વતી માતા પાસે હું પણ પ્રાર્થના કરું છું, ક્ષમા માગું છું, અને તમારા વતી પણ ક્ષમા માગું છું. મેં જે પ્રેરણા કરી છે એ ખોટી રીતે ક્યાંય એનો ઉપયોગ ન થાય અને તમે કાંઈ ભૂલ ન કરી જાઓ. એટલે સરસ્વતી માતાને હું પ્રાર્થના કરું છું, અને તમે પણ પ્રાર્થના કરજો કે કોઈ પણ દોષ લાગેલો હોય તો ક્ષમા કરજો, ક્ષમા કરજો, ક્ષમા કરજો. જય મહાદેવ, જય માતાજી.